આજે આપણે માથીની લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયની કેટલીક મહત્વપૂર્ણ બાબતો આજે જોવા માંગીએ છીએ. તો તમારી પાસે બાઇબલ હોય અને જે લોકો મને ઓનલાઈન સાંભળતા હોય એવા લોકોને પણ વિનંતી છે કે તેઓ તમારું બાઇબલ ઉઘાડી લેશો. આજે આપણે બાઇબલના નવા કરારના પહેલા પુસ્તકના પહેલા અધ્યાયમાંથી મહત્વપૂર્ણ બાબતો આપણે શીખવાના છે. અને આજે ખાસ એવા લોકો માટે આજનો સંદેશો છે કે જેઓ પોતાના જીવનમાં ઘણા નિરાશ છે, ઘણા હતાશ છે. ઘણા વાર એવું આપણા મનમાં એવું ફીલ થાય છે કે યાર આપણે આ દુનિયામાં કાંઈ જ નથી. આ દુનિયામાં આ છે, પેલા છે, ફલાણા છે, એનું આ હૈસિયત છે, એની આ હૈસિયત, પણ મારું તો કાંઈ જ નથી. હું તો સાવ સાધારણ પુરુષ યા સાધારણ સ્ત્રી છું, સાધારણ જુવાનીઓ છે યા જુવાની એક યુવતી છું, એક યુવક યા એક યુવતી છું. મારું તો આ દુનિયામાં કાંઈ જ અસ્તિત્વ નથી. આપણને એવું લાગે છે કે સાવ આપણે પડી ભાંગેલા, સાવ દબાયેલા, રીબાતા, કકળતા, ટળવળતા લોકો તરીકે આપણે જીવન જીવી રહ્યા છે. આપણા જીવનની કોઈ અહેમિયત યા કોઈ મહત્વતા નથી. લોકો આપણી નિંદા કરે છે, લોકો આપણી બુરાઈ કરે છે, લોકો આપણા વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારની નકારાત્મક વાતો કરે છે. આપણા જીવનમાં આપણે પણ ઘણી બધી વખત હવે એવું માની લીધું છે કે મારા જીવનનું કાંઈ જ ઠામ ઠેકાણું નથી, કાંઈ જ થવાનું નથી મારા જીવનમાં. હવે જે કંઈ થઈ રહ્યું છે ખરાબ થઈ રહ્યું છે અને કાંઈ જ સારું થશે નહીં એવી ના ઉમ્મીદીથી આપણે આપણું જીવન જીવીએ છીએ. આજે આપણે ખાસ એવી 5 મહિલાઓ વિશે વાત કરવાના છે. ખાસ કરીને જે મને ઓફલાઈન અને ઓનલાઈન જે બહેનો મને સાંભળે છે એવો માટે તો આ ખાસ સંદેશો છે. અને જે કદાચ યુવક છે, ભાઈ છે, પુરુષ છે, અને એમને પણ એવું લાગે છે કે હું તો સાવ કંગાલ છું, કાંઈ નથી, સમાજ, દેશ, દુનિયા, ગામ, અડોશ પડોશના લોકો મને ગાળો દે છે, મારા જીવનમાં કંઈ જ સારું નથી. તેવા લોકો માટે પણ આજનો સંદેશો ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશાંતદાયક થશે. હાલેલુયા, હાલેલુયા. માથી લખેલી સુવાર્તા તેના પહેલા અધ્યાયના 1 થી 25 વચનો છે. એ બધા જ વચનો આપણે નથી વાંચવાના, પરંતુ 1 થી 25 વચનની અંદર હું અને તમે બખૂબી જાણીએ છીએ કે પ્રભુ ઈસુના જીવનની વાત લખેલી છે, પ્રભુ ઈસુના વંશની વાત લખેલી છે કે કેવી રીતે એમનો વંશ આગળ વધે છે, અને એટલે કે પ્રભુ ઈસુ કયા વંશમાં જન્મે છે. પ્રભુ ઈસુના જીવનના વંશાવળીના સંદર્ભમાં આ આખો અધ્યાય છે. પરંતુ બહુ ધ્યાનથી સાંભળજો કે અહીંયા આદમથી વંશાવળી નથી આપવામાં આવી. અહીં આપવામાં આવી છે તે વંશાવળી છે ઇબ્રાહીમથી આપવામાં આવેલી છે. પણ આ વંશાવળીઓમાં લગભગ 75થી પણ વધારે પુરુષોના નામ હશે, 75થી પણ વધારે પુરુષોના નામ હશે. પણ આટલા બધા પુરુષોમાં માત્ર 5 એવી મહિલાઓનું નામ છે, 5 એવી સ્ત્રીઓનું નામ છે કે જેમનું વાસ્તવિક જીવન યા પહેલાંનું જીવન સાવ ધૃણાસ્પદ હતું, સાવ નિરાશાજનક એમનું જીવન હતું, યા તો સાવ ભાંગેલું, તૂટેલું, રુદનથી ભરેલું જીવન હતું. પરંતુ એ 5 મહિલાઓના જીવનમાં પરમેશ્વર એવા અજાયબ કામો કર્યા. પરમેશ્વરે એમના જીવનમાં એવી યોજનાઓ કરી કે આખરે એ મહિલાઓને બાઇબલના પ્રથમ પુસ્તક એટલે કે નવા કરારના પ્રથમ પુસ્તકના પ્રથમ અધ્યાયમાં એમનું વર્ણન આજે પણ આપણે જોઈએ છીએ. ને દુનિયા છે ને બાઇબલ છે ત્યાં સુધી એ 5 મહિલાઓનું વર્ણન સતત આપણે જોઈશું ને વાંચીશું. એમના સંદર્ભમાં એમના જીવનનો ઇતિહાસ જોઈએ છે તો શરૂઆત એમના જીવનમાં દર્દનાક રહી છે, આંસુથી ભરેલી રહી છે. એમની જે જીવનની શરૂઆત એમના જીવનનું શરૂઆતનું જે વર્ણન બાઇબલ કરે છે, ઘણું દુઃખદ અને ઘણું તૂટેલા મનવાળું, આક્રંદ કરતું કેરેક્ટર આપણે જોઈએ છે. 5મા કેરેક્ટરમાં જે આપણે જોઈશું એનું નામ પછી કહીશ, પણ એમાં એટલું બધું રુદન નથી, પણ ક્યાંક એક નાનકડી ધૃણા જેવી પણ એમના એ પાત્રમાં કોઈક કરે છે. નાનકડી વાત કરું છું, બહુ મોટી નહીં. પણ બાકીના જે 4 પાત્રો છે એમનું જીવનની શરૂઆત ઘણી દુઃખદ રહી છે. એમના જીવન શૈલી જે છે, આ જીવન છે, જે જીવનની શરૂઆત છે, જ્યાંથી આપણને એનું વર્ણન મળે છે, ત્યાંથી દુઃખ, પીડા, તકલીફ, આંસુ, એકલતા અને બહુ બધી એવી બાબતો છે કે જેમના જીવનમાં તેઓ મહિલાઓ તૂટી ગઈ છે. પણ આજે વિશેષ ખાસ કરીને મહિલાઓને માટે ખૂબ જ સારો સંદેશો આજે આપણે શીખવાના છે. સૌથી પહેલું જે પાત્ર આપણે લીધું છે, જે ક્રમ પ્રમાણે છે, તે માથી લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને 3જું વચન હું તમારા માટે વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો. લખ્યું છે, અને યહૂદાથી તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા, અને પેરેસથી હેસ્રોન થયો, ને હેસ્રોનથી આરામ થયો. આ એક મહિલાનું નામ એમાં પહેલાં જ આપણે જોઈએ છે, તામાર. તામાર વિશે મેં અધ્યયન કર્યું તો તામાર નામની 3 મહિલા વિશે બાઇબલમાં લખવામાં આવેલું છે. તામારના નામની મહિલાઓ 3 છે.
આ જે તામાર છે એ પહેલી મહિલાનું નામ આપણે જોઈએ છે. બીજી એક તામાર છે તે દાઉદની દીકરી છે. અને ત્રીજી એક તામારનું વર્ણન બાઇબલમાં આવે છે તે દાઉદના દીકરા અબશાલોમની દીકરીનું નામ છે. એટલે કે કુલ બાઇબલમાં 3 તામાર છે, જેમાંથી 2 જે તામાર છે એમનું જીવન ઘણું દુઃખદ રહ્યું છે. પહેલી જે આ તામારનું વર્ણન આપણે કરીશું, પણ પહેલાં હું બીજા નંબરની તામાર વિશે કહીશ કે બીજા નંબરની જે તામાર છે એમાં એના સાવકા ભાઈએ જ એના પર બળાત્કાર ગુજારેલો. એટલે કે એ તામારનું જીવન પણ એટલું સારું નહોતું. સમાજની અંદર એક નામોશી ભર્યું જીવન એના જીવનમાં હતું, કેમ કે એમનો બાપ દાઉદ રાજા હતો અને એના જ બીજી પત્નીનો દીકરાએ એમની આ સાવકી બહેનની ઉપર રેપ કરેલો યા બળાત્કાર કરેલો. એટલે કે રાજાની રાજકુમારી છતાં એણે નામોશી ભર્યું જીવન જીવવું પડે. તામાર નામનું પહેલું જે પાત્ર આપણે જોઈશું એ એના કરતાં બીજું પાત્ર ની આપણે કહાની જોઈ લીધી, પણ પહેલાં તામાર વિશે જોઈએ. તામારના જીવનના પ્રસંગો આપણને બાઇબલની અંદર ઉત્પત્તિ તેના 38મા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. તો તમે મારી સાથે ખોલો ઉત્પત્તિ 38મો અધ્યાય. ઘણી બધી બાબતો એમાં વાંચવાની હતી, પરંતુ આપણે એ બાબતો તમે ઘરે જઈને શાંતિથી ધ્યાનથી વાંચજો. પરંતુ હું તમને થોડો આછકલો પરિચય આપતા 5 પાત્રો, જે સ્ત્રી પાત્રો છે, એમના જીવનમાં કેવા ઝંઝાવાતો આવ્યા, કેવી દુઃખદ બાબતો એમના જીવનમાં બની, કેવી દર્દનાક એમના જીવનની કહાનીનો આરંભ થયો, અને પછી કેવી રીતે પરમેશ્વર એમના જીવનમાં યોજના બદલી અને કેવી રીતે તેઓ આશીર્વાદિત બની. ને આજે એમનું નામ નવા કરારના પહેલા અધ્યાયના શરૂઆતના વચનમાં આપણને જોવા મળે છે. ઓકે, આપણે પહેલું પાત્ર જોઈએ તામાર વિશે. તો ઉત્પત્તિ તેનો 38મો અધ્યાય અને એનું આપણે વચન વાંચીએ. 5મું વચન યા 4થા વચનથી વાંચીએ. અને ફરી તે ગર્ભવતી થઈને તેને દીકરો થયો અને તેણે તેનું નામ ઓનાન પાડ્યું. આપણે વાંચવું હોય તો આપણે અહીંયાથી વાંચીએ બીજા વચનથી. અને યહૂદાએ ત્યાં એક કનાની સ્ત્રી જેનું નામ શુઆ હતું, તેની દીકરીને દીટી અને તેને લીધી ને તેની પાસે ગયો ને તે ગર્ભવતી થઈને તેને દીકરો જન્મ્યો અને તેણે તેનું નામ એર પાડ્યું. ફરી તે ગર્ભવતી થઈને તેને દીકરો જન્મ્યો અને તેણે તેનું નામ ઓનાન પાડ્યું. અને તેને ફરી એક દીકરો જન્મ્યો અને તેનું નામ સેલાહ પાડ્યું. એટલે કે યહૂદા નામના પાત્ર વિશે આપણે જોઈએ છે. યાકૂબના 12 દીકરાઓમાં યહૂદા નામનો જે દીકરો છે એની પત્ની હતી શુઆ અને એને 3 બાળકો હતા. નામ આપી દઉં પહેલાં કે પહેલા બાળકનું નામ હતું એર, બીજા બાળકનું નામ હતું ઓનાન અને ત્રીજો બાળકનું નામ હતું, જે ઘણો નાનો હશે વયમાં, કેમ કે ઘટનાક્રમ પ્રમાણે જોઈએ તો બે બાળકો પછી ઘણા સમય પછી કદાચ બાળક જન્મ્યું હોય તો સેલાહ નામનો ત્રીજો દીકરો હતો. હવે સંજોગ એવા બન્યા કે પહેલો જે દીકરો હતો, સમાજના રીત પ્રમાણે પહેલા દીકરા માટે એમણે એક પત્ની વહુ લાવ્યા, એક લગ્ન કરાવ્યા. એર નામના દીકરાના લગ્ન કરાવ્યા અને એની પત્નીનું નામ હતું તામાર. બહુ ધ્યાનથી સાંભળો કે યહૂદાનો જે દીકરો હતો, પહેલો દીકરો, 3 દીકરામાંનો પહેલો, એને લગ્ન કરાવ્યા અને એની પત્નીનું નામ શું હતું? તામાર. બધા બોલો, તામાર. તામાર. હવે પહેલા દીકરા ના લગ્ન થઈ ગયા અને એની વહુનું નામ, એની પત્નીનું નામ તામાર હતું. કેટલી આપણને સારી વાત લાગે છે કે એક જુવાન કન્યાએ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને સુખી આનંદિત જીવનના સપના સેવતી એ હવે પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરવા જઈ રહી છે. હું ને તમે આપણા જીવનમાં રોજિંદા જીવનમાં સવાર થાય છે ને ઘણા બધા સુખદ સપનાઓ આપણે જોઈએ છે. આપણને એવું લાગે છે કે આજનો દિવસ તો આપણા માટે બહુ સારો રહેશે, હવે પછીનું જીવન અને મારું આયોજન સફળ થશે, હું આમ કરીશ તેમ કરીશ અને સુંદર સપનાઓ સેવીએ છીએ આપણે. પણ કાળની ઘડી કેવી આપણને ખબર નથી પડતી અને અચાનક દુર્ઘટનાઓ યા એવી બાબતો આપણા જીવનમાં આવી જાય છે કે જેથી આપણે તૂટી જ પડીએ છીએ. તામાર સપનાઓ સેવતી એણે લગ્ન કર્યા એરની સાથે, પરંતુ એર મૃત્યુ પામ્યો. લગ્ન કરતાના થોડા સમયમાં એ વિધવા અવસ્થામાં આવી ગઈ. સૌથી દર્દનાક કહાની તામારની કે એ લગ્નના થોડા સમયમાં વિધવા થઈ ગઈ. હવે વિધવા તો થઈ ગઈ, પણ પછી શું થયું કે એ જમાના પ્રમાણે એવું રહેતું હતું કે જ્યારે એને કોઈ બાળક ન હોય સ્ત્રીને, ત્યારે એનો જે દિયર છે એની સાથે એને લગ્ન કરવાના હોય છે, એ સમાજના રીત પ્રમાણે. એટલે એ જેથી કરીને વંશવેલો આગળ વધે. અને એટલા માટે ઓનાનને કહેવામાં આવ્યું કે ભાઈ હવે તારી ભાભી હવે વિધવા થઈ ગઈ, કોઈ સંતાન નથી અને તારા લગ્નય નથી થયા, તો હવે તું તારી ભાભીને પત્ની બનાવી લે. ભાવે છે? તો આ રીતે હવે એક બીજો એમના જીવનમાં એક
પ્રસંગ ઊભો થયો કે હવે એના દિયરને સામાજિક નીતિ પ્રમાણે એમના લગ્ન કરાવવાના. હવે તમારને લાગ્યું કે જે કુટુંબમાં હું વહુ તરીકે આવી છું, બહુ ધ્યાનથી સાંભળજો તમારની કહાની, જે કુટુંબમાં હું વહુ તરીકે આવી છું, ભલે મારો પતિ મરી ગયો કાંઈ વાંધો નહીં, હવે સમય સંજોગે મારો પતિ નહીં રહ્યો તો મારો જે દિયર છે તે મારી સાથે લગ્ન કરશે સામાજિક નીતિ પ્રમાણે, અને હવે ફરી પાછી હું આ જ ઘરમાં વહુ તરીકે રહીશ. પણ ફરી પાછું એનું સપનું તૂટી ગયું. હું ને તમે ઘણી બધી વખત જીવનમાં એવી કોશિશ કરી છે કે એક કોશિશ આપણી જ્યારે નાકામ થઈ જાય છે ત્યારે બીજી કોશિશ તરફ આપણે લાગીએ છીએ, અને આપણને એવું લાગે છે હા આ બીજો જે પ્રયાસ છે એ તો સફળ થશે. પણ તામારના જીવનમાં બીજો પ્રયાસ સદંતર નિષ્ફળ ગયો, અને ઓનાને એવું નહીં કર્યું, અને એની સાથે એ મતલબ ગેરવર્તણૂક કરી, લગ્ન તો કર્યા પણ પછી એની સાથે પતિ પત્નીનો વ્યવહાર નહીં રાખ્યો, અને પછી એને હડસેલી દીધી, ધિક્કાર ઉપજાવ્યો, અને એને જાણે કે અવગણી લીધી. મારા અને તમારા જીવનમાં રોજિંદા જીવનમાં આવું બને છે. લોકો આપણા જ અંગત લોકો, હવે એનો પતિ થઈ ગયો ગણાય સામાજિક રીત પ્રમાણે, છતાં એણે એને અવગણી. એ જ રીતે મારા તમારા અંગત લોકો આપણી અવગણના કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણો સગો ભાઈ આપણી અવગણના કરે છે. આપણા રોજિંદા જીવનમાં સગી બહેન આપણી અવગણના કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણી ઇર્દ ગિર્દ આપણા લોકો આપણી અવગણના કરે છે. આપણને નફરત કરે છે, આપણી સાથે વેરભાવ રાખે છે, આપણી સાથે સારો વ્યવહાર નથી રાખતા. એક સપનું તૂટે છે અને ફરી પાછું બીજું એ સપનું તૂટી જાય. ગુજરાતીમાં કહેવત છે કે 12 સાંધે ત્યાં 13મું પણ તૂટી જાય છે. હું ને તમે જીવનના ઝંઝાવાતોમાં રોજિંદા જીવનમાં તૂટતા સંવારવાની કોશિશમાં લાગ્યા છે. તમારના જીવન દ્વારા હું તમને આછકલો પરિચય આપતા કહેવા માંગુ છું કે પહેલું સપનું પણ રોડાઈ ગયું, અને હવે બીજા વ્યક્તિ દિયર સાથે લગ્ન કર્યા પછી પણ લગ્ન જીવન સફળ નહીં થયું. અને પછી હવે તમારે કીધું કે તારો જે ત્રીજો દીકરો છે સેલા, એની સાથે મારા લગ્ન કરાવ, કેમ કે એની માંગણી બિલકુલ વ્યાજબી હતી, બિલકુલ નિયમ પ્રમાણે હતું કે એ સમય પ્રમાણે જો બાળક ન હોય તો એમના પછીના ભાઈએ એની સાથે લગ્ન કરાવ. બાઇબલમાં પણ એક વર્ણન આવે છે કે 7 ભાઈઓ હતા અને એમની એક પત્ની હતી, અને પછી એ મરી ગયો. એમ કરતાં કરતાં 7 ભાઈઓએ એને પત્ની તરીકે રાખી. તો અહીંયા જોઈએ કે એણે હવે માગણી કરી એના સસરાને કે ચાલ, પહેલો પતિ મારો મરી ગયો, બીજા પતિએ મને ધિક્કારી દીધી, તો હવે તારો ત્રીજો દીકરો સેલાહ છે એની સાથે મારા લગ્ન કરાવ. તો હવે યહૂદા જે એનો સસરો છે એણે ના પાડી દીધી કે મારો જે છોકરો છે ને તો બહુ નાનો છે, હજી ઉંમરમાં બહુ નાનો છે, લગ્ન કરવા એવી ઉંમર નથી, એટલે હું સમય તું ઘરે જતી રહે બેન, અત્યારે તારા પિયરમાં રહે. સસરાએ એને પોતાના ઘરમાં નહીં રાખી, અને જાણે કે સસરાએ પણ એનો ત્યાગ કર્યો. ત્યાં તમારનો મતલબ થાય તજાયેલી એક સ્ત્રી, તૂટેલી એક સ્ત્રી. ભલા ભાઈ બહેનો, પહેલું જીવનનું એનું નિષ્ફળ ગયું, બીજું જીવન નિષ્ફળ ગયું, ત્રીજી માગણી પણ ઠુકરાવી દેવામાં આવી કે ભાઈ ત્રીજો છોકરો તો હજી બહુ નાનો છે ઉંમરમાં, એ વયસ્ક થશે ત્યારે તને પાછા બોલાવીશું, અત્યારે તું તારા પિયરમાં જતી રહે. અને એમ કરીને યહૂદા એ પોતાની એ વહુને ત્યાગી દીધી, છોડી દીધી. સમાજના નિયમ પ્રમાણે એને કરવું જોઈતું હતું કંઈ ઇલાજ, યા તો કોઈ અન્ય સાથે લગ્ન કરાવવા જોઈતા હતા. એવું ઘણા બધા લોકો કરે છે શુભ કામ, પણ એમણે એવું નહીં કર્યું. અને બન્યું એવું, સમય સંજોગ ગયો, અને એ તામારે જોયું કે મારો સસરો તો હવે જરાય ધ્યાન નથી આપતો, અને જે ત્રીજો દીકરો છે મારો જે દિયર છે, બીજા નંબરનો જે દિયર, અને યહૂદાનો ત્રીજો છોકરો સેલા હવે તો વયસ્ક થઈ ગયો, હવે તો મારા લગ્ન કરાવશે. કેટલાય વર્ષો એણે એવા સપના રાખ્યા હશે કે પેલો છોકરો મોટો થશે, મારો દિયર મોટો થશે એટલે મારી સાથે લગ્ન કરશે. એ ત્રીજું સપનું પણ એનું નિષ્ફળ ગયું. એક સપનું, બીજું સપનું, ત્રીજું સપનું, 3 બાબતો એના જીવનમાં નિષ્ફળ ગઈ. પછી તામારે વિચાર કર્યો કે મારો સસરો હવે મારી સાથે કોઈ ન્યાય નથી કરતો, મારી સાથે સારી વર્તણૂક નથી કરતો, મને વહુ તરીકે લઈ ગયો, અને એણે બીજા છોકરાએ મારી સાથે ગદ્દારી કરી તોય એને કશું કીધું નહીં, અને સામાજિક રીતે મને ન્યાય નહીં અપાવ્યો, અને ત્રીજા છોકરા સાથે પણ મારા લગ્ન નહીં કરાવ્યા. તો એણે પછી એક યુક્તિ કરી. એણે શું યુક્તિ કરી કે જે યહૂદા છે એની પત્ની તો હતી નહીં, અને હવે એ દુનિયાના રિવાજ પ્રમાણે, એ જમાના પ્રમાણે એણે શું કર્યું કે એક ગામમાં ગયો, અને ત્યાં કોઈ કન્યા સાથે પૈસા આપીને વ્યવહાર કરવા માટે એણે કોશિશ કરી. અને તે તમારને ખબર પડી કે મારો સસરો ફલાણા જગ્યાએ જાય છે, અને ત્યાં કોઈક વેશ્યાવૃત્તિને કારણે એ ત્યાં ખેંચાય છે, તો હવે હું એક આઈડિયા કરીશ, એક યુક્તિ કરીશ. અને એણે શું કર્યું કે કપડાં એવા પહેરી લીધા, ઘૂમટ તાણી લીધો, અને એના સસરાને ખબર નહોતી કે એ કોણ છે, અને એમણે શું કર્યું કે યુક્તિ કરી. અને પછી બહુ લાંબી વાત છે, પણ હું તમને શોર્ટમાં કહી દઉં કે સસરાને એણે કીધું નહીં કે હું કોણ છું.
અને પછી સસરાને તો એવું લાગ્યું કે પૈસા ખર્ચીને જે વેશ્યા સાથે મારો સંબંધ છે એ જ હશે એમ માનીને એણે સંબંધ સ્થાપિત કર્યો, પતિ પુરુષ અને સ્ત્રી તરીકેના જે સંબંધો છે. અને આગળ જતાં છોકરો થયો, છોકરા, 2 છોકરા થયા. હવે તમે વિચાર કરો કે આ કન્યાને આપણે વેશ્યા ગણવી કે આ કન્યાને આપણે દુઃખી ગણવી? તમારી ને મારી માનવતાના ગુણ પ્રમાણે જોઈશું તો આ બિચારી દુખિયારી કહેવાય, તૂટેલા મનવાળી કહેવાય. ના પહેલો પતિ એની સાથે રહી શક્યો કેમ કે મૃત્યુ પામ્યો, બીજાને પણ પ્રભુએ પછી મારી નાખ્યો, અને ત્રીજાની સાથે લગ્ન નહીં કરવા દીધા સસરાએ. તો બિચારી જાય તો જાય ક્યાં? એણે યુક્તિ કરી, અને યુક્તિ કરીને સસરાને જ ફસાવી દીધો, અને સસરા અને વહુ વચ્ચેના શારીરિક સંબંધોને કારણે એમને બાળકો થયા. લાગે છે નૈતિક રીતે આ બહુ ધૃણાસ્પદ. લોકો એને ગાળો દેતા હશે કે હા, આ તો આપણા ભારતમાં હોત તો કદાચ કહેતે કે પૂર્વજન્મના પાપ એને લાગુ પડ્યા. હા, આવું થયું એટલે પહેલો પતિએ મરી ગયો, બીજાએ પણ ઠુકરાઈ દીધી એટલે બીજોએ મરી ગયો, અને ત્રીજા સાથે તો સારું કર્યું, યહૂદાએ લગ્ન નહીં કર્યા. લોકો કદાચ યહૂદાની પ્રશંસા કરતા હશે. એ જ રીતે વાલા બેબીને દુનિયાને છે ને આજે જૂઠની બોલબાલા ચાલે છે, સચ્ચાઈ તરફ કોઈનું ધ્યાન નથી. તમે જેટલું સચ્ચાઈથી ચાલશો ને આ દુનિયામાં, ધિક્કાર એટલો તમને મળશે. જેટલું તમે સચ્ચાઈના ધોરણે ચાલો છો ને આ દુનિયામાં, લોકો ધિક્કાર એટલો વધારે કરશે. સચ્ચાઈની બોલબાલા નથી, અને જુઠ્ઠાણાની આજે બોલબાલા ચાલે છે. હું કોઈ રાજકીય વાત નથી કરતો, સામાજિક વાત નથી કરતો, ધાર્મિક નથી વાત કરતો, હું વ્યવહારિક વાત કરું છું. અને એટલા માટે તમારા અને મારા જીવનમાં રોજ આવું જ બને છે. તમારની જેમ આપણી સાથે ખોટું જ થાય છે. પહેલું ખોટું થયું, બીજું ખોટું થયું, ત્રીજું ખોટું થયું, અને ચોથી વાત એણે યુક્તિ કરી અને પોતાના સસરાને જ ફસાવવો પડ્યો. કેમ કે એનો વંશ આગળ વધારવાનો છે. એની નીતિ ખોટી ન હતી, એનો ઈરાદો ખોટો નથી, રીત ખરાબ હતી ભલે, પણ વાલા ભાઈ આખી દુનિયાએ તમારને ગાળ દીધી હશે. આખી દુનિયાએ તમારને ગાળ દીધા, આ તો આવી છે, આ તો તેવી છે, કેમ ભલા તો સસરા પાસે પહેલી વાર નહીં ગયા, કદાચ એના પતિ મરી ગયા એટલે એણે તો વેશ્યાવૃત્તિનો ધંધો કરે, આમ કરીને કદાચ જિંદગીભર એને લોકોએ ગાળો દીધી હશે. અને એ જ રીતે હું ને તમે સચ્ચાઈના ધોરણે ચાલીએ છીએ ને, તમારની જેમ મને ને તમને લોકો તમાચો મારે છે. તમારની જેમ તમને ને મને લોકો આપણી વાતો, દુનિયાની આગળ આપણી વાતો નકારાત્મક રીતે કરે છે. આ તમારનું પાત્ર છે. પણ યાદ રાખીએ આ વાતથી કે તમાર પહેલું નામ છે બાઇબલની અંદર, નવા કરારની અંદર, આટલા બધા પુરુષોની અંદર, જેનામાં તમે જુઓ બાઇબલમાં માથી લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય કાઢો, પહેલું નામ પ્રભુ ઈશ્વરનું નામ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજું નામ એ જમાનાનો સૌથી મહાન રાજા દાઉદનું નામ છે. ત્રીજું નામ એ પહેલાના સમયમાં બની ગયેલા સૌથી મહાન વિશ્વાસુ ઇબ્રાહીમનું નામ છે. પણ એ જ આગળ વધતા તમારનું નામ પણ આવે છે. જ્યાં મહાન હસ્તીઓનું નામ છે ને, ત્યાં તમારું નામ પણ છે. હાલેલુયા. જ્યાં પરમેશ્વર પ્રભુ ઈસુ જે પરમેશ્વરનો એકનો એક પુત્ર જે દુનિયાનો ઉદ્ધાર કરતા છે, એનું નામ પહેલું છે. જે દાઉદ રાજા જે દુનિયાનો સૌથી મહાન રાજા બન્યો, એનું નામ છે. ઇબ્રાહીમ જે દુનિયાનો સૌથી મહાન વિશ્વાસોનો પિતા બન્યો, એનું નામ છે. પણ એ જ આગળની લાઈનમાં તમે જોશો ને તો તમારું નામ પણ છે. હાલેલુયા. બધા બોલા હાલેલુયા. એ જ રીતે આ દુનિયાના રાજા, મહારાજાઓ, નેતા, અભિનેતાઓ દુનિયામાં હજારો લાખો હોય, કાંઈ વાંધો નહીં, પણ આજે તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે. એનો તમારે ગર્વ કરવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. It is a so important matter that our name is written in the book in heaven. જ્યાં સ્વર્ગીય પુસ્તક છે એમાં તમારું ને મારું નામ છે. લોકો આપણા વિરુદ્ધમાં જાત જાતના આક્ષેપો કરશે. લોકો તમારી ને મારી વિરુદ્ધમાં જાત જાતની આ લેખન કરશે કે આ તો આવો છે, આ તો આવી છે, આ તો આવો છે. કરવા દો, પણ મારું ને તમારું નામ પ્રભુ ઈસુ, દાઉદ, ઇબ્રાહીમ વગેરે વગેરે મહાનુભાવ યા મહાન વ્યક્તિત્વની વચમાં નામ બોલે છે ને, સૌથી મહાન નામ ત્યાં છે. હાલેલુયા. હાલેલુયા. આજે દુનિયા તમને તાનો મારે તો મારવા દો, આજે દુનિયા તમને ગાળો દે ને ગાળો દેવા દો, પણ યાદ રાખો જ્યાં પ્રભુ ઈસુ, જ્યાં સ્વર્ગીય સિંહાસનમાં બેસેલા છે, એને ચરણોમાં તમે ને હું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દુનિયાનું કામ છે ગાળો દેવાનું. દુનિયા તો તમને હડસેલશે, દુનિયા તો તમને ગાળો દેશે, દુનિયા તો તમારી નિંદા કરશે, પણ તમારું નામ ક્યાં લખેલું છે ને એનું તમારે આજે આકલન કરવાની જરૂર છે. તમારના જીવન વિશે ઘણું બધું કહેવા માંગતો હતો, પણ હું એક વાત અવશ્ય કહીશ. દુખિયારી, તૂટેલા મનવાળીનું નામ આજે પણ બાઇબલમાં બોલે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને એ જ કુટુંબમાં આગળ વધતા પ્રભુ ઈસુએ જન્મ લીધો. મારા ને તમારા જીવનમાં ભલે લોકો આપણને ગાળો દેતા હોય, લોકો આપણી નિંદા કરતા હોય, પણ આ જ જીવનમાં પ્રભુ ઈસુનો જન્મ થવો જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા.
બીજા પાત્ર વિશે જોઈએ આપણે. માથી લખેલી સુવાર્તા 1 અધ્યાય 5મું વચન વાંચીએ આપણે. અને સલમોનથી રાહાબને પેટે બોઆઝ થયો. અને આટલે સુધી આપણે વાંચી લઈએ પહેલાં બીજા મુદ્દાને. બીજામાં નામ આવે છે એક મહિલાનું, એ નામ છે રાહાબ. હવે આ રાહાબ કોણ છે? અગાઉના પહેલા ભાગમાં આપણે તામાર વિશે જોઈ ગયા તો વેશ્યા નથી, છતાં એણે એવું કામ કરવું પડ્યું. પહેલી અને છેલ્લી વખત એણે જાણે કે લેબલ લગાવી લીધું. એક જ વખત એણે એક દુષ્કૃત્ય કર્યું, પણ દુનિયાના લોકો એને કદાચ વેશ્યા કહી દીધી હશે. હા, તો આવી જ છે, પહેલેથી આવું ધંધો જ કરતી હશે, વગેરે વગેરે વાતો એના વિષયમાં બોલી. પણ હવે રિયલમાં સાચે જ એક વેશ્યાનું નામ બાઇબલમાં આવેલું છે. બાઇબલનો 1 અધ્યાય એક વેશ્યાનું વર્ણન કરે છે. બાઇબલનો 1 અધ્યાય પહેલા શબ્દો પ્રભુ ઈસુનું વર્ણન કરે છે. બાઇબલના 1 અધ્યાયનું પહેલું વચન આપણને દાઉદનું વર્ણન કરે છે. બાઇબલનો 1 અધ્યાય એટલે કે નવા કરારનો 1 અધ્યાય ને તેનું ત્રીજું નામ ઇબ્રાહીમનું વર્ણન કરે છે. પણ યાદ રાખો, એ જ આગળની લિસ્ટમાં રાહાબનું નામ આવે છે. રાહાબ કોઈ રાણી નહોતી, રાહાબ કોઈ જ્ઞાની વ્યક્તિ નહોતી, રાહાબ કોઈ બહુ જ મહાન વ્યક્તિ નહોતી. રાહાબ એ વ્યાવસાયિક વેશ્યા હતી. વ્યાવસાયિક વેશ્યા એ શબ્દ વાપરું છું, પ્રોફેશનલ પ્રોસ્ટિટ્યૂટ કહેવાય અંગ્રેજીમાં. એટલે કે એનો ધંધો જ અને એનું જીવન જ વેશ્યાવૃત્તિ છે. પૈસા લેવા અને દેહ વ્યાપાર કરવો. પહેલું પાત્ર એવું નહોતું, છતાં લોકો એનું નામ બદનામ કર્યું. પણ બીજું પાત્ર સામાજિક રીતે પંકાયેલું અને નામ બગડેલું એવું એક રાહાબનું નામ છે. એ પણ પાપમાં લદાયેલી હતી અને એની પાસે આવનારા લોકો પણ પાપમાં લદાયેલા હતા. વેશ્યાવૃત્તિ કરનારી એક રાહાબના ચરિત્રની વાત કરીએ તો એ જમાનાના લોકો રાહાબ વેશ્યા કહેતા હશે. મારામાં અને રાહાબમાં કાંઈ ફરક નથી. તમારામાં અને રાહાબમાં કંઈ ફરક નથી. હા, રાહાબની જેમ આપણે કદાચ પાપમાં રચ્યા પચ્યા નથી, પણ લોકોના દિમાગમાં તો આપણે રાહાબ કરતાં પણ ખરાબ છે. લોકોની નજરમાં તો આપણે રાહાબ કરતાં પણ ખરાબ છે. રાહાબ તો પ્રોફેશનલ પ્રોસ્ટિટ્યૂટ હતી, એટલે કે વ્યાવસાયિક વેશ્યા હતી. એને ગાળો દે એ વ્યવહારિક વાત છે, પણ હું અને તમે એવા નથી આપણે. છતાં 90% લોકો તમને ને મને ગાળો દે છે રાહાબની છે. પણ એક બહુ મહત્વની વાત કરું કે રાહાબના જીવન ચરિત્રનું વર્ણન એક કસબેણ તરીકે ગુજરાતીમાં લખ્યું છે. એટલે કે પૈસા લઈને ધંધો કરનારી, દેહ વ્યાપાર કરનારી એક સ્ત્રીનું વર્ણન કરેલ છે. પણ બહુ ધ્યાનથી સાંભળીએ આપણે, બહુ ધ્યાનથી સાંભળીએ. યહોશુઆનું પુસ્તક તેનો 2 અધ્યાય ને 1 વચન બહુ ધ્યાનથી સાંભળે. કોનું નામ આવે છે? નૂનના પુત્ર યહોશુઆએ સિટ્ટીમમાંથી 2 માણસોને જાસૂસો તરીકે છુપી રીતે એમ કહીને મોકલ્યા કે તમે જઈને દેશની તથા યરીકોની બાતમી કાઢો. અને તેઓ જઈને રાહાબ નામે એક કસબણને ઘેર ઉતર્યા. કોનું નામ આવે છે? બહુ ધ્યાનથી સાંભળજો. નૂનનો દીકરો, એટલે નૂન અહીંયા કાઉન્સમાં નામ ગણાય, કેમ કે એનો દીકરા તરીકેનું ઓળખાણ છે. એટલે કે યહોશુઆનું નામ આવે છે. બધા બોલો યહોશુઆ. બધા બોલો યહોશુઆ. યહોશુઆ એ હિબ્રુ શબ્દ છે, હોશિયા એ ગ્રીક શબ્દ છે, અને અરામી ભાષાનો યેશુઆ શબ્દ છે. હવે તમે બહુ ધ્યાનથી સાંભળો કે યહોશુઆનો અર્થ જ થાય છે ઈશુ. બધા બોલો યહોશુઆનો અર્થ ઈશુ થાય છે. બધા બોલો યહોશુઆનો અર્થ ઈશુ થાય છે. કેવી રીતે? યહોશુઆ, હોશિયા, યેશુઆ. બધા બોલો યહોશુઆ, હોશિયા, યેશુઆ. કોનું નામ આવે છે પહેલું? યહોશુઆનું. કોનું નામ? યહોશુઆનો મતલબ થાય બચાવનાર. પણ તમે ધ્યાનથી વચન વાંચ્યું હશે તો બીજું નામ કોનું આવે છે? બીજું નામ કોનું આવે છે? અહીંયા પણ આ ઇઝરાયલી પ્રજાને મિસ્રમાંથી કાઢી લાવનાર મૂસા હતો ને, ત્યાંથી આગળની જે દોરવણી કરનાર યહોશુઆ તો બચાવનાર હતો, એ કનાન દેશમાં લઈ જનાર. એ જે મારો ને તમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ પાપી દુનિયામાંથી સ્વર્ગમાં લઈ જનાર છે. નામ અને ગુણ બંને સરખા છે એમના. પણ એક વ્યક્તિનું નામ આવે છે. કોનું નામ આવે છે? બધા બોલો રાહાબ. એક તરફ બચાવનાર યહોશુઆનું નામ આવે છે, તો બીજી તરફ વેશ્યા રાહાબનું નામ આવે છે. કેટલી અલૌકિક વાત છે, કેવી અદ્ભુત વાત છે કે એક તરફ બચાવનારનું નામ આવે છે, એ જ વચનમાં રાહાબનું નામ આવે છે. હું ને તમે આજે દુનિયામાં ઘણા બદનામ લોકો છે, ઘણા લોકો આપણને ગાળો દે છે. ઘણી બધી વખત આધ્યાત્મિક જીવનમાં આવવાને કારણે પણ લોકો તમને ગાળો દે છે. લોકો કહે છે કે ભાઈ આ તો આ ધર્મ છોડીને આ ધર્મમાં આવી ગયો. કોઈ ધર્મ નામ નહીં લઈશ, પણ આમાંથી આમાં જતો રહે, આમનું આમ કર્યું, આમ. તમે દારૂ છોડી દીધો તે લોકોને નથી ખબર પડતી. તમે વ્યસન છોડી દીધું તે લોકોને નથી ખબર પડતી. તમે વ્યભિચાર છોડી દીધું લોકોને નથી ખબર પડતી. તમે મૂર્તિ પૂજા એ નથી ખબર, પણ તમે આમાંથી આમાં ગયા એનું લોકોને ટેન્શન છે. તમે સુધરી ગયા એ લોકોને નથી સમજ પડતી કે ભાઈ આ લોકો ગલત કામમાંથી, ખરાબ કામમાંથી, વ્યસનમાંથી, વ્યભિચારમાંથી, પાપમાંથી, બોરાઈમાંથી, હત્યામાંથી, ચોરીમાંથી, ગલત કામમાંથી
સારા વિશ્વાસુ વ્યક્તિ બન્યા, એ નહીં ગમશે લોકોને. પણ તમે સારું કામ કર્યું થી લોકો તમને ગાળો દેશે. રાહાબની વાત કરી કે રાહાબ એક વેશ્યા હતી, વ્યાવસાયિક વેશ્યા હતી. લોકો એને ધૃણાથી જ જોતા હતા. પણ બે જે જાસૂસ છે એ યરીખો શહેરમાં કોને ઘેર ઉતર્યા? રાહાબને ઘેર. કોણે આશરો આપ્યો એને? રાહાબે આશરો આપ્યો. બહુ ધ્યાનથી સાંભળજો. એ જ રીતે હું ને તમે બદનામ લોકો છે. લોકો આપણને ગાળો દે છે, પણ યાદ રાખો, અસલી તો શાંતિ અને આનંદ લોકોને આપણે આપનારા લોકો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. માણસાઈ હજી આપણામાં જીવે છે, પણ જે પોતાની જાતને નેતા અને અભિનેતા કહે છે ને, એમની પાસે કોઈ માણસાઈ છે નહીં. વાયદાઓ ઘણા કરશે, એક્ટિંગ ઘણી કરશે, પણ અફસોસ જ્યારે કરવાનું હોય ત્યારે કશું નહીં કરશે. નેતા અને અભિનેતાની પાછળ દુનિયા દીવાની છે, પણ મારા ને તમારા જેવા સાધારણ લોકોને બુરી નજરથી જોનારા લોકો આ દુનિયામાં બહુ છે. પણ કાંઈ વાંધો નહીં, આજે પણ આપણામાં માણસાઈ છે. આજે પણ તમારા ને મારા જેવા સાવ સાધારણ લોકોમાં માણસાઈ જીવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એ વ્યક્તિને ઘેર બે વ્યક્તિ ગયા, એટલે કે રાહાબને ઘેર બે જાસૂસ તરીકે ઇઝરાયલી લોકો ગયા. જાસૂસ તરીકે. બહુ ધ્યાનથી સાંભળજો. વેશ્યાની પાસે એક જ વ્યક્તિ જાય. સ્વાભાવિક રીતે છે, એક વ્યક્તિ જાય તો રાહાબને ન ખબર પડે, કેમ કે મારો કોઈ ગ્રાહક છે એવું માનીને એ સ્વીકાર કરે. પણ અહીં એક નહીં, બે વ્યક્તિ ગયા છે, એટલે જાણી ગઈએ કે આ કોઈ જાસૂસ છે. કેમ જાણતી હતી? કે પછી તમે વચન વાંચશો ને, 10મા વચનથી ઘરે જઈને વાંચજો શાંતિથી, ત્યાં તમને ખબર પડશે કે રાહાબ ઇઝરાયેલી લોકોના જીવનમાં પરમેશ્વરે જે ચમત્કારો કર્યા છે એ જાણતી હતી. એણે એમનો આવકાર કર્યો કે અચ્છા, આ લોકો યહૂદી લોકો છે, એમનો પરમેશ્વર તો ચમત્કારિક પરમેશ્વર છે, એમનો પરમેશ્વર તો આવા અદ્ભુત ચમત્કારો કર્યા છે. એ બધું જ એ જાણતી હતી. એટલે કે આધ્યાત્મિક ખ્યાલ એના દિમાગમાં હતો, શરીર એનું વેશ્યાવૃત્તિમાં હતું, પણ મન અને આત્મા પરમેશ્વરનો ભય માનતું હતું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. એ જ રીતે વાલા ભાઈ બહેનો, લોકો તમારા વિરુદ્ધમાં ચિતાર કેવો આપે છોડી દો. તમારા શરીરનું, તમારા કેરેક્ટરનું, તમારા ચરિત્રનું વર્ણન લોક જુબાનીએ ગમે તેવું હોય, પણ તમારું મન અને તમારી બુદ્ધિ પરમેશ્વરનો સ્વીકાર કરે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે ને હું સાવ સાધારણ જીવન જીવીએ છીએ, રોજિંદુ જીવન જીવીએ છીએ, 2 ટંકની રોટલી માટે મહેનત અને પસીનો વહેવડાવીએ છીએ, પણ અસલી પરમેશ્વરનું ભય તમારા ને મારા જીવનમાં છે. રાહાબના જીવનમાં પોતાના ભગવાન, પોતાના પરમેશ્વર વિશે નહીં, પણ યહૂદીઓના પરમેશ્વર વિશે ડર અને ભય હતો, કેમ કે જાણતી હતી કે એમનો પરમેશ્વર રિયલ ગોડ, સત્ય પરમેશ્વર છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હા, ધંધો ખરાબ કરતી હતી, વ્યાવસાયિક વેશ્યાવૃત્તિમાં હતી. હા, દુનિયાને ગાળો દેતી હતી. કોઈ બજારમાંથી જતી હશે તો લોકો એને ગાળો દેતા હશે, હા આ તો પેલી છે, એ બિચારી સવારે આ સાંજે જ્યારે માર્કેટ ભર્યું હોય ત્યારે બજારમાં જઈ નહીં શકતી હશે, એટલી નામોશી ભર્યું એનું જીવન હતું. પણ અંતર મનમાં પરમેશ્વરનો ડર રાખનારી સ્ત્રી હતી. તાળી પાડી આપણે. હાલેલુયા. હું ને તમે એવા જ છે. લોકો ગાળો દે છે, લોકો ઠપકો દે છે, બુરી નજરથી આપણને જુએ છે, આવો છે તેવો છે. કાંઈ વાંધો નહીં, કેવા દો. લોકોના મોંને આપણે નથી બંધ કરી શકતા, પણ આપણા મન અને આપણા હૈયામાં પરમેશ્વરનો ડર છે ને, એ સૌથી મહાન બાબત છે. હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળવાની વાત છે કે એ રાહાબે એ પેલા બે જાસૂસોને એ ઘરમાં રાખ્યા, અને પછી ત્યાંના જે યરીખોના લોકોને ખબર પડી કે અહીંયા બે જાસૂસ ઘૂસી ગયા છે, તો રાહાબને ઘેર બહારના ઠોક્યા. એણે આનું ખોલ, એ જ કીધું હશે, ચોક્કસ નામથી નહીં બોલ્યા, કેમ કે બધાને ખબર છે કે વેશ્યા છે. એટલે એને ધિક્કારથી એનું બારણું ઠોક્યું હશે, ખખડાવ્યું હશે, અને પેલી બાઈ બહાર નીકળી હશે અને પૂછ્યું છે શું થયું સાહેબ, કેમ કે સૈનિકોને સાહેબ કહેતા હતા, કે બોલો શું થયું? અહીંયા બે જાસૂસ ઘૂસી ગયા છે, બહાર કાઢને તો હમણાં તને બી માર નાખીશું ને એમની માર ધમકીઓ આપી હશે. પણ પેલી બાઈ એ ધમકીઓથી ડરનારી ન હતી, પરમેશ્વરથી ડરનારી બાઈ હતી. તાળી પાડી આપણે. હાલેલુયા. આ દુનિયાની ધમકીઓથી તમારે ને મારે ડરવાની જરૂર નથી. હા, દુનિયા તમને ગાળો દેશે, કાંઈ વાંધો નહીં. દુનિયા તમને આવા કહેશે, તેવા કહેશે, તમારા વિરુદ્ધમાં લાંછન લગાવશે, ચાલશે, પણ અંતર મન, તમારા અંતર મનની અંદર પરમેશ્વરનો ડર હોવો જોઈએ, દુનિયાનો નહીં. તાળી પાડી આપણે. હાલેલુયા. અને રાહાબે કીધું ના, હા એ બે ભાઈઓ આવેલા ખરા, પણ પૂછપરછ કરીને જતા રહ્યા, મને ખબર નથી, તો ક્યારે જતા રહ્યા, તમે જલ્દી જાઓ, એમને શોધી કાઢો, જાઓ. પણ વાસ્તવમાં એ બંને જાસૂસોને એણે ધાબા પર જે કંઈ લાકડાને જે કંઈ બધી વસ્તુ હતી એની અંદર એણે છુપાવી રાખ્યા. કેટલી અદ્ભુત કામ કર્યું. જે બાઈ વેશ્યાવૃત્તિમાં હતી, પોતાના જીવનને બચાવી શકતી નહોતી, પણ બીજા બે
આગંતુક કહેવાય. આગંતુક ગુજરાતીમાં એટલે અજાણ્યા લોકોની સુરક્ષા કરે. હું અને તમે અજાણતામાં લોકોને મદદ કરીએ છીએ. ભિખારીઓને પણ આપણે દાન આપીએ છીએ, ખાવાનું આપીએ છીએ. કેટલા લોકોને આપણે મદદ કરીએ છીએ અજાણતામાં. ભલે આપણે કોઈ મોટી તકતીઓ નથી લગાવતા, 1,51,000 રૂપિયા ફલાણાના સ્મરણાંજલિમાં. આપણે એવું કાંઈ જ કરતા નથી. આપણે આ સાચું જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. લોકો આપણને જુઠ્ઠા કહે છે, લોકો આપણને ખરાબ કહે છે, લોકો આપણી વિરુદ્ધમાં છે, કાંઈ વાંધો નહીં. પણ આપણા અંતઃકરણમાં લોકોની સેવા, પરમેશ્વરનો ડર અને લોકોની સેવા કરવાનો ભાવ છે. પરમેશ્વરને ભાવ જોઈએ છે ભાઈ, ભાવ. તમારું મોટું નામ નથી જોઈતું. તમે રાજગાદીને સિંહાસન પર બેઠા છો, એની સાથે પરમેશ્વરને કોઈ લેવા દેવા નથી. તમારા હૃદયના સિંહાસન પણ કોણ બેઠું છે એનું મહત્વ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એ રાહાબે શું કીધું? પેલા લોકોની પાસે ગઈ અને કીધું કે જલ્દી જલ્દી તમે હવે નીકળી જાજો. મેન બારણું બંધ થઈ જાય, નગરનું જે બારણું, કેમ કે બાઇબલ કહે છે યરીખોની આખી દિવાલ હતી, એક તુતિંગ દરવાજો, બારણું બંધ થાય ત્યાં સુધી તમે છુપાવી છે, નીકળી જજો. પણ એક વાત યાદ રાખજો, એને કીધું છે નીચે વચનમાં, કેમ કે તમે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ શુભ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું, અને અમોરિયાના 2 રાજા શિહોન તથા ઓગ જેઓ યર્દન પાર હતા જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો, તેઓની તમે શી વલે કરી. વલે એટલે શું એનું તમે કર્યું તે અમે સાંભળ્યું છે, અને સાંભળતા જ અમારા ગાત્ર એટલે કે ગાલ શિથિલ થઈ ગયા, અને તમારી લીધે કોઈમાં હિંમત રહી નહીં. કેમ કે યહોવા તમારો દેવ તે જ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર પરમેશ્વર છે. તાળી પાડી આપણે હાલેલુયા. એક વેશ્યા, જેને હું કહેવાય પ્રોફેશનલ પ્રોસ્ટિટ્યુટ, ધંધાદારી વેશ્યા, વ્યવસાયિક વેશ્યા, એના મોંમાંથી કોની સ્તુતિ નીકળે છે? પૈસાની યા પરમેશ્વરની? બધા બોલો, પરમેશ્વરની. તાળી પાડીએ આપણે હાલેલુયા. એનું જીવન ચરિત્ર એટલું સારું નહોતું, એના જીવન ચરિત્રની કોઈ વાહવા થયું નહોતું, પણ એનું મન, એનું હૃદય અને એનું જબાન કેટલી અદ્ભુત હતી. એ પરમેશ્વરની મહિમા કરતી હતી. હાલેલુયા. આજે લોકો તમને ગાળો દેશે, તમારા વિરુદ્ધમાં ગમે તે બોલવા દો, પણ તમારા અંતઃકરણ, તમારું મન અને તમારી જબાન પરમેશ્વરનો ભય માનનારી હોય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બાઇબલમાં નવા કરારમાં 2જા નંબર પર રાહાબનું પાત્ર આવે છે. હા, વેશ્યા હતી, હા ખરાબ કામ કરતી હતી, હા પૈસા લઈને દેહ વ્યાપાર કરતી હતી, કાંઈ વાંધો નહીં, પણ એના જીવનમાં જીવતા જાગતા પરમેશ્વરનો ભય હતો, અને એના મુખમાં, એના મનમાં પરમેશ્વરની સ્તુતિ હતી. આજે એવું જીવન તમારું ને મારું છે. દુનિયા ગાળો દેશે તો વાંધો નહીં, પણ આપણા મોંથી ને આપણા મનથી પરમેશ્વરની મહિમા થવી જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને પછી એણે શું કીધું કે હવે હું તમારી વિનંતી કરું છું કે મારી આગળ યહોવાના સમ ખાઓ, કે મેં તમારા પર દયા કરી છે, માટે તમે પણ મારા બાપના ઘર પર દયા કરીને મારું ખરું ચિહ્ન આપશો, અને તમે મારા બાપને, મારી માને તથા મારા ભાઈઓને, મારી બહેનોને ને તેઓનો સર્વસ્વને જીવતા રહેવા દેશો, એ અમારા જીવ ઉગારશો. તો જો પછી એ લોકો કહે છે કે જો અમે આ દેશમાં આવીએ, એટલે કે હવે લડાઈ કરવા માટે આવીએ, ત્યારે અમે જે બારીમાંથી તે અમને નીચે ઉતારે તેના ઉપર તું કિરમજી એટલે કે લાલ રંગની દોરડી બાંધે, અને એનાથી અમે જાણી જઈશું કે આ પેલી જ બાઈનું, કેમ કે અંધારામાં આવેલા, ખબર નહોતી, અને પહેલી વખત આવેલા એટલે કંઈ બધું યાદ ન હોય. એટલે એમણે કીધું કે તમે એ બેન, તું જે અમને આ બારીમાંથી ઉતારે છે ને, એ જ બારી પર એક લાલ દોરી બાંધી દે, યા દોરડી બાંધી દે છે, યા સૂતર બાંધી દે છે. એ સમયમાં ઊનની દોરી બનાવતા હશે, તો લાલ કલરની બાંધેલા અમે જોઈશું કે હા આ બારીએથી ત્યાં અમને બચાવેલા. અને જ્યારે બન્યું એવું, હું તમને સારાંશ કહી દઉં, બન્યું એવું કે જ્યારે આ 2 જાસૂસો ગયા અને યહોશુઆ, કાલેબ તથા અન્ય લોકોને કહ્યું કે આવો દેશ છે, આ તો પ્રચંડ ખતરનાક લોકો છે, અને આટલી મોટી દિવાલ છે, આપણે એ દિવાલને ભેદીને એમને પર ચડાઈ નથી કરી શકતા. પછી યહોશુઆએ પરમેશ્વરને પ્રાર્થના કરી. પરમેશ્વરે એને કીધું કે તમે 7 વાર પ્રદક્ષિણા કરો, અને 7મે દિવસે 7 વાર પ્રદક્ષિણા કરજો, અને હોકારો કરજો, જય જયકાર કરજો. જય જયકારની શરૂઆત રાહાબે કરેલી. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને હવે તમે જય જયકાર કરજો, અને જય જયકાર કરશો ને ત્યારે તોતિંગ જે દિવાલ છે યરીખોની એ તૂટી પડશે. અને બન્યું જ એવું કે જ્યારે 7 દિવસ સુધી પ્રદક્ષિણા કરી, અને 7મે દિવસે 6ઠા અધ્યાયમાં તમને વર્ણન મળશે. તો તમે 6ઠા અધ્યાયની અંદર તમે જોઈ શકો છો, 2જો અધ્યાય 1 થી 9, 6ઠો અધ્યાય 2જો અધ્યાય 12 થી 21, અને 6ઠો અધ્યાય 12 થી 17, અને 6ઠો અધ્યાય 20 થી 25માં આ વચનો તમે જોઈ શકશો. અને પછી એવું બન્યું કે એ હોકારો કરવામાં આવ્યો, તો તિંગ યરીખોની દિવાલ તૂટી પડી. તાળી પાડીએ આપણે હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. કેમ એવું બન્યું? કેમ કે એક વેશ્યાએ પણ પરમેશ્વર પર વિશ્વાસ કર્યો. હાલેલુયા. એણે બી સ્વીકાર કર્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે જેવા છે તેવા આપણે પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કરવાની જરૂર છે. હરેક બંધનો તૂટી જશે. ભૌતિક રીતે દિવાલ તૂટી ગઈ,
પણ આત્મિક રીતે રાહાબના જીવન ચરિત્રમાં બદલાણ થઈ ગયું અને પાપની દિવાલ તૂટી ગઈ. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે દેશની વચ્ચે મોટી મોટી તો દિવાલો લોકો ઊભી કર્યા છે. જાતની વચ્ચે લોકો દિવાલ ઊભી કર્યા છે. ધર્મની વચ્ચે લોકો દિવાલ ઊભી કર્યા છે. પણ આપણે એ નફરતની દિવાલને તોડનારા લોકો બનવાની જરૂર છે. રાહાબની જેમ એ આપણે જે 2 જાસૂસ છે એમને પોતાના ઘરમાં એણે સંતાડી રાખ્યા. એ 2 જાસૂસનું હું આત્મિક રીતે અર્થ કરવા માગું છું. એ 2 જાસૂસ એટલે જૂનો કરાર અને નવો કરાર. એને તમારા હૃદયમાં એ વચનોને લાવવાની જરૂર છે, સંગ્રહી રાખવાની જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને બારીની ઉપર જેણે લાલ સૂતર બાંધ્યું, લાલ દોરી બાંધી, એનો મતલબ છે કે ઈસુનું લોહી એ બારી પર હતું. એ જે હૃદયરૂપી બારી પર આજે ઈસુના લોહીને તમને જરૂર છે. તો જ તમે રાહાબ અને એના કુટુંબને જેમ બચી જશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. રાહાબ વ્યવસાયિક રીતે બહુ ખરાબ જીવન જીવતી હતી, પણ વિશ્વાસની રીતે અદ્ભુત વિશ્વાસુ જીવન હતું. આજે રાહાબ દ્વારા તમે હું શું શીખીએ છીએ? તમાર દ્વારા આપણે શું શીખીએ છીએ? રાહાબ દ્વારા શું શીખીએ? ગમે તેવું લોકો ગાળો દેતા હોય, કાંઈ વાંધો નહીં. આપણા મનમાં પ્રભુ ઈસુ હોવા જોઈએ. આપણા મનમાં, આપણા મોંમાં, આપણા જુબાનમાં, આપણા વિચારોમાં પ્રભુ ઈસુ હોવા જોઈએ. અને પછી એવું થયું કે આખું યરીખોનો વિનાશ કરવામાં આવ્યો. બહુ ધ્યાનથી સાંભળજો. આખો યરીખો શહેરનો વિનાશ કરવામાં આવ્યો, પણ બચી ગયો એક જ પરિવાર, અને એ છે રાહાબના માતા પિતા, ભાઈ બહેન, કુટુંબીજનો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક રાહાબ જે વેશ્યાવૃત્તિમાં હતી, એના વિશ્વાસ અને એના ભરોસાના સારા કાર્યને કારણે એ પોતે તો બચી ગઈ, પણ પોતાના કુટુંબનાને બચાવી શકી. એ જ રીતે તમે એ બેઠેલા યા મને ઓનલાઈન સાંભળતા લોકોને કહેવા માંગુ છું, તમે ભલે તમારા વિશે લોકો ગમે તેવી વાતો કરતા હોય, પણ તમારા વિશ્વાસથી તમે પોતાને પણ બચાવી શકશો, તમારા કુટુંબીજનોને પણ બચાવી શકશો. તાળી પાડીએ આપણે હાલેલુયા.